जय माताजी मित्रों, गुड मॉर्निंग, शुभ सवार। तो આજનો મારો એક વિચાર એ વાર્તા રૂપે છે। તો મારો આ વિડીયો થોડો લોબો બનવાનો છે, પરંતુ તમે ધ્યાનથી સાંભળજો, કેમ કે હું તમારા જોડે જે સંદેશ પહોંચાડવા માગું છું એ તમે આ વિડીયો પૂરેપૂરો જોશો ને તો જ મારો સંદેશ તમારા સુધી પહોંચશે। તો પ્લીઝ આ વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો। તો એક માણસની એક વાર્તા છે કે તે માણસ પોતાની આખી જિંદગી ભગવાનની સેવા પૂજા કરવામાં પ્રસાર કરે છે। હર રોજ 2 ટાઈમ સેવા આરતી કરતો હતો। તો એક દિવસ ભગવાનને થયું કે લાવ નહીં, આજે હું મારા ભક્તની ઉપર પ્રસન્ન થઉં। તો ભગવાન એ ભક્ત ઉપર પ્રસન્ન થયા, તે માણસ ઉપર, અને ભગવાને તેને કહ્યું કે હું તારા પર પ્રસન્ન થયો છું, તારે જે વરદાન મારી જોડે માગવું હોય તું માગી શકીશ, પરંતુ શરત એટલી છે કે તું જે વરદાનમાં માગે એનાથી બમણું તારા પાડોશીને મળશે। પેલો વ્યક્તિ તો મનોમન વિચાર કરવા લાગ્યો કે મેં તો મારા પાડોશીનું આખી જિંદગીમાં કોઈ દિવસ સારું વિચાર્યું જ નથી, તો પછી આજે શા માટે વિચારું એમ। એટલે એને ભગવાને કહ્યું કે તું વરદાન માગ, પરંતુ પેલા વ્યક્તિએ તો ખરાબ જ વિચાર્યું કે મારા પાડોશીનું તો સારું ના જ થવું જોઈએ, મારું ભલે ખરાબ થાય। એટલે એને વરદાનમાં ભગવાન જોડે ખરાબ જ માગ્યું, એટલે કે મારા 2 હાથ, મારો એક હાથ ના હોવો જોઈએ એવું વરદાન માગ્યું। એટલે મારા પાડોશીના 2 હાથ જતા રહેશે। મારા મકાનની બાજુમાં મોટો ખાડો થઈ જવો જોઈએ, એટલે મારા પાડોશીના મકાનની બાજુમાં 2 ખાડા થઈ જાય। એવા ખરાબ વરદાનો માગી અને અંતે પોતાનું મોત પણ માગી લીધું, અને અંતે તે મરી ગયો। એટલે મારા આ વિડીયો દ્વારા અને આ વાર્તા દ્વારા હું એ જ મેસેજ કરવા માગું છું કે જીવનમાં આપણે બીજાનું સારું વિચારીએ તો જ આપણું સારું થાય। જ્યાં સુધી આપણે બીજાનું ખરાબ વિચારીશું ને તો આપણું પણ ખરાબ જ થવાનું છે। બસ આ જ છે મારો આ વાર્તા દ્વારા એક વિચાર। રાધે રાધે। તો મારો આ વિચાર ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો।